નમસ્કાર, રાધે રાધે. હું શ્લોક ત્રિવેદી. મિત્રો, આજે હું તમને જણાવીશ જગન્નાથજીના એક એવા ભક્ત કે જેના કારણે પ્રભુ જગન્નાથજીએ પોતાની રથયાત્રામાં પોતાનો રથ રોકી દીધો હતો. આ ભક્તનું નામ છે સાલબેગજી. મિત્રો, આજે આપણે સાલબેગજી વિશે ડિટેલ ઇન્ફોર્મેશન જાણીશું. આ વિડીયોમાં એમના વિશે વાત કરીશું. આ વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી બીજી ચેનલને બી સબસ્ક્રાઇબ કરો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો વિડીયો તરફ આગળ વધીએ. મિત્રો, સાલબેગજીની માતા બ્રાહ્મણ હતા અને તે સમયે મુગલ રાજ ચાલી રહ્યું હતું. આથી કાલબેગ કરીને એક મલેચ્છ વ્યક્તિ તેમનું અપહરણ કરીને જબરદસ્તી લગ્ન કર્યા અને ત્યારબાદ તેમની માતાને ગર્ભધારણ થયું. આ મલેચ્છનું નામ હતું કાલબેગ, જે સાલબેગના પિતા હતા. ત્યારબાદ જેવું ગર્ભધારણ થયું ત્યારે તેમની માતાએ વિચાર્યું કે હવે મારે પ્રાણ ત્યાગી દેવા જોઈએ, એટલે સમુદ્ર તરફ ગયા. અને સમુદ્રમાં જેવા જઈ રહ્યા હતા ત્યારે તેમના મગજમાં વિચાર આવ્યો કે આ જીવે શું ભૂલ કરી છે, હું આ જીવને કેમ મારી રહી છું, એના કરતાં મારે આ જીવને જન્મ આપવો જોઈએ. અને ત્યારબાદ આ વિચાર બાદ તે ઘરે જાય છે અને થોડા સમય બાદ સાલબેગજીનો જન્મ થાય છે. તેમની માતા તેમને જગન્નાથજીની ઘણી બધી વાર્તાઓ કરતી હતી. જગન્નાથજી વિશે જણાવતી હતી કે જગન્નાથજી આવા 2 હાથ 2 ભુજાઓ અધર રાખે છે, તેમની ગોળ ગોળ મોટી મોટી આંખો છે અને એમના વિશે ઘણી બધી એવી સુંદર સુંદર વાતો કરતા હતા. જગન્નાથપુરીમાં કેવી ગલીઓ છે, કેવું મંદિર છે, કેવું અદ્ભુત સુંદર આ ધામ છે પુરી ધામ, એ વિશે બી તેમની માતા તેમને જણાવતી હતી. અને સાલબેગજી એવી રીતના સાંભળીને ખૂબ જ આનંદ કરતા. અને થોડા સમય બાદ એક દિવસ ગામના લોકો નાચતા ગાતા ભજન કરતા કશેક જઈ રહ્યા હોય છે. ત્યારે સાલબેગજી પૂછે છે એમની માતાને કે આ લોકો બધા નાચતા નાચતા ભજન કરતા ક્યાં જઈ રહ્યા છે? ત્યારે તેમની માતા કહે છે કે આ લોકો પુરી ધામ જગન્નાથજી જઈ રહ્યા છે, ત્યાં રથયાત્રા આવી રહી છે. ત્યારે સાલબેગજી તેમની માતાને પૂછે છે કે રથયાત્રા એટલે શું? ત્યારે તેમની માતા તેમને જણાવે છે કે રથયાત્રા એટલે કે મહાપ્રભુ જગન્નાથ પોતાના મંદિરની બહાર આવીને પોતાના જે ભક્તો દર્શન નથી કરી શકતા એમને દર્શન કરવા બહાર આવે છે, તેમને દર્શન આપે છે અને ગુંડીચા મંદિર જાય છે અને એવી ડિટેલ વાત કરે છે તેમને કે જગન્નાથજીનો રથયાત્રા આ પ્રમાણે હોય છે. આ સાંભળીને સાલબેગજીને પણ ઈચ્છા થાય છે કે મારે પણ આ રથયાત્રામાં જવું છે, પરંતુ તેમની માતા તેમને ના કહે છે, કારણ કે એમ જણાવે છે કે તારા પિતા ખૂબ જ ક્રૂર છે, એ એવું જાણશે કે તું ત્યાં ગયો છે તો આપણને બંનેઓને મારી નાખશે. એટલે સાલબેગજી જગન્નાથજી જે દિશામાં હતા એ દિશામાં ઊભા રહીને આ ભજન ગાય છે. અહે નીલ શૈલ પ્રબલ માતા બારણ, પ્રબલ માતા બારણ, મુરત નલિની બનકુકર દલન, અહે નીલ શૈલ. આ રીતે ઉડિયા ભાષામાં સાલબેગજી પોતાનું પદ ગાઈને પોતાનું દુઃખ, પોતાનું જે રુદન કરતા ગાઈ રહ્યા છે કે પ્રભુ મને કેમ તમે મને દર્શન નથી આપતા, મને દર્શન આપો, મને બીજું કંઈ જ નથી જોઈતું. તમે બધા જ ભક્તો પર એટલી કૃપા કરો છો, તો મારા જેવા તુચ્છ વ્યક્તિ પર મલેચ્છ છું એટલે મને તમે દર્શન નથી આપી રહ્યા. તમે આવો ભેદભાવ કરો એવા છો નહીં, તમે તો જગતના નાથ છો, તમે મને દર્શન આપો નાથ. આ રીતે ઉડિયા ભાષામાં પદ ગાય છે સાલબેગજી. અને આ જગન્નાથજી ત્યાં પોતાનો રથ રોકી દે છે. અને આ જેવો રથ રોકાય છે ત્યારે રાજા અને પૂજારીઓ ચિંતામાં આવી જાય છે કે આ રથ રોકાઈ કેમ ગયો. બધા જ પ્રયત્નો કરે છે રથને આગળ વધારવા માટે, પણ રથ સહેજ પણ આગળ નથી વધતો. ત્યારે પૂજારીઓ અને રાજા જગન્નાથજી પાસે જાય છે અને જગન્નાથજીને કહે છે કે પ્રભુ, અમારાથી શું ભૂલ થઈ છે, તમે આ રથને કેમ આગળ નથી વધારી રહ્યા? ત્યારે જગન્નાથજી કહે છે કે મારો એક ભક્ત છે, નાનકડો ભક્ત છે સાલબેગ નામનો, એને જ્યાં સુધી તમે અહીંયા નહીં લાવો, એને મારા દર્શન નહીં કરાવો, ત્યાં સુધી હું આ રથને આગળ નહીં વધારું. ત્યારે રાજાએ સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને સાલબેગજીને લાવો. જગન્નાથજીએ
આખું એમને જણાવી દીધું કે આ દિશામાં આ જગ્યાએ એટલા કિલોમીટર જશો તો સાલબેગજી આ જગ્યાએ આ ગામમાં છે. અને બધા સૈનિકો અને પૂજારીઓ પણ સાથે ગયા. સાલબેગજીને લેવા ગયા. સાલબેગજીને કહ્યું કે પ્રભુ તમારે દર્શન આપવા માટે ત્યાં ઊભા થઈ ગયા છે, રથ આગળ નથી વધી રહ્યો, તમે આવો અને પ્રભુના દર્શન કરો અને રથ પછી આગળ વધે, રથયાત્રા આગળ વધી શકે. એટલે સાલબેગજી ખુશીમાં પોતાની માતાને કહે છે કે જગન્નાથજી મને બોલાવી રહ્યા છે. અને સાલબેગજીને પાલખી પર બેસાડ્યા અને લઈ ગયા. અને જેવા રથ તરફ આવ્યા અને રથમાં ચડ્યા અને સાલબેગજી અને જગન્નાથજી એકબીજાને ભેટી પડે અને જગન્નાથજીની આંખોમાંથી પણ આંસુ આવવા માંડ્યા અને સાલબેગજીની આંખોમાંથી પણ આંસુ આવવા માંડ્યા. આ રીતે અદ્ભુત દ્રશ્ય જોઈને ભક્તો જે દર્શન કરવા આવ્યા હતા રથયાત્રાના એ પણ રડ્યા. અને જેવા સાલબેગજી પ્રભુના ચરણોમાં પડ્યા અને પછી એ ઊભા જ ના થાય, એ પ્રભુમાં જ વિલીન થઈ ગયા. અને આજે પણ જગન્નાથજીમાં એમની એક સમાધિ છે અને ત્યાં આજે પણ રથયાત્રા દરમિયાન એ રથ ત્યાં રોકાઈ જાય છે. એ સાથે જ મારો આ વિડીયો એન્ડ થાય છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો. સાલબેગજીનું આ ચરિત્ર પસંદ આવ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી શકો છો, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. મારી બીજી ચેનલને બી સબસ્ક્રાઇબ કરો, એની બી લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હું બીજા વિડીયો મળીશ, ત્યાર સુધી રાધે રાધે, જય જગન્નાથ.